નમસ્કાર, પર્લ એક્સપ્રેસ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। સુરત મહાનગરપાલિકાની સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં રત્ન કલાકારોમાં નારાજગી। સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં રત્ન કલાકારોનો બદલાતો મિજાજ। રત્ન કલાકારોએ જુદી જુદી માંગ મૂકી અને પરિવર્તનના મૂડમાં જોવા મળ્યા। રત્ન કલાકાર સહાય યોજનામાં 26,000થી વધુ રત્ન કલાકારોના ફોર્મ ભરાયા। રત્ન કલાકારો પર વ્યવસાય વેરો નાબૂદ કરવાની માંગ। સત્વા રત્ન કલાકારો મજૂરોની કેટેગરીમાં આવે છે, છતાં તેમની પર વ્યવસાય વેરો મગાવવામાં આવે છે, ત્યારે છેલ્લા અનેક વખતથી રજૂઆત કરાય છે, પરંતુ કોઈ નિરાકરણ આવતું નથી। આ વખતે જે રાજકીય પાર્ટી રત્ન કલાકારોને વ્યવસાય વેરો નાબૂદ કરવાની ખાતરી આપશે તેને જ મત આપવામાં આવશે તેમ જણાવ્યું। મારું નામ છે ભાવેશ ટાક, ડાયમંડ વર્કર યુનિયન વાઇસ પ્રેસિડેન્ટ। છેલ્લા 10 વર્ષથી રત્ન કલાકારોના પગારમાંથી કાપવામાં આવતા વ્યવસાય વેરા બાબતે અમે અસંખ્ય વાર રજૂઆત કરી છે, પરંતુ સત્તા પક્ષ દ્વારા અમને કોઈ રિસ્પોન્સ આપવામાં આવ્યો નથી। ત્યારે 3 વર્ષ ત્યાં મંદીના માહોલથી પીસાયેલા રત્ન કલાકારોને મદદ કરવા માટે સરકારે જે યોજના જાહેર કરી હતી એમાંથી 50,000 ફોર્મ પાસ કર્યા છે, એના માટે સરકારનો આભાર માનીએ છીએ, પરંતુ સાથે 26,000 ફોર્મને રિજેક્ટ કરવામાં આવ્યા હતા। આ વખતે જે રત્ન કલાકારોનો પ્રોફેશનલ ટેક્સ નાબૂદ કરશે એને જ મત આપશે, અને આ રત્ન કલાકારો આજે એને વાત કરતા એવું જણાય આવે છે કે પરિવર્તનના મૂળમાં છે। 80 કરોડ રૂપિયા જે પ્રોફેશનલ ટેક્સ અમારા કારીગરો પાસેથી લેવામાં આવે છે એની સામે કોઈ સુવિધા મળતી નથી। રત્ન કલાકારો મજૂર કાયદાની કેટેગરીમાં આવે છે, મજૂર કાયદા મુજબ લાભો નથી આપતા, તો પ્રોફેશનલ ટેક્સ શું કામ કાપો છો? આ વખતે એને જ મત આપશે જે રત્ન કલાકારોના પગારમાંથી કાપવામાં આવતો પ્રોફેશનલ ટેક્સ નાબૂદ કરશે। સુરતની અંદર 8 થી 10 લાખ વસે છે, અને સમગ્ર ગુજરાતની વાત કરું તો 25 લાખ રત્ન કલાકારો છે, એની સાથે એના પરિવારો પણ છે। તો સુરતની અંદર નિર્ણાયક મત રત્ન કલાકારોના છે, અને આ રત્ન કલાકારોએ મન બનાવી લીધું છે કે આ વખતે પરિવર્તન અમે લાવીશું।